નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રકરણ 15 પ્રકાશ। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। પહેલો વિકલ્પ છે, સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? તો જવાબ આવશે સી, આભાસી। 2, સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતા તેનું પ્રતિબિંબ પણ તે અક્ષર જેવું જ હોય છે? તો જવાબ આવશે ડી, એમ। ત્રીજું, અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો જવાબ આવશે સી, આભાસી અને નાનું। 4, અંતર્ગોળ અરીસામાં ઘણે દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે? તો જવાબ આવશે બી, વાસ્તવિક અને નાનું। 5, વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા શાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે એ, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ। 6, શાના વડે વસ્તુનું હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે છે? તો જવાબ આવશે ડી, આપેલ પૈકી એક પણ નહીં। 7, બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? જવાબ આવશે ડી, આપેલ તમામ। 8, ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય છે? જવાબ આવશે એ, સવારે પશ્ચિમ દિશામાં। 9, વસ્તુ સમતલ અરીસાથી 10 સેમી દૂર હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું કેટલું અંતર હશે? જવાબ આવશે સી, 20 સેમી। 10, વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ શાના વડે મળે? જવાબ આવશે બી, અંતર્ગોળ અરીસા। 11, એક છોકરો સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે। તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે। જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ તે અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? જવાબ આવશે સી, 6 મીટર। 12, મોટરકારની રિયર વ્યૂ મિરર સમતલ અરીસો છે। ડ્રાઈવર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કારને રિવર્સમાં લે છે। ડ્રાઈવર તેના રિવર વ્યૂ મિરર કારની પાછળ ઊભેલી ટ્રક જુએ છે તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ કેટલી ઝડપથી તેના તરફ આવતું જણાશે? તો જવાબ આવશે સી, 4 મીટર પ્રતિ સેકન્ડ। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ખાલી જગ્યા હોય છે તો ઉલટું। 2, ખાલી જગ્યા પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે તો વાસ્તવિક। 3, ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને નાનું હોય છે તો બહિર્ગોળ। 4, ખાલી જગ્યા અરીસા વડે રચાતું આભાસી પ્રતિબિંબ મોટું હોય છે। જવાબ આવશે અંતર્ગોળ। 5, ખાલી જગ્યા અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે તો અંતર્ગોળ। 6, ખાલી જગ્યા લેન્સને અભિસારી લેન્સ કહે છે તો જવાબ આવશે બહિર્ગોળ। 7, લખાણના ઝીણા અક્ષરો વાંચવા ખાલી જગ્યા સાધન વપરાય છે તો મેગ્નીફાઇંગ ગ્લાસ। 8, જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે તો આભાસી પ્રતિબિંબ। 9, બહિર્ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે। જવાબ આવશે અરીસા। 10, ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે। જવાબ આવશે સમતલ। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, અંતર્ગોળ અરીસાને ચહેરાની નજીક રાખી જોતાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? જવાબ આવશે આભાસી અને મોટું। 2, વાહનોમાં સાઇડ મિરર તરીકે કયા પ્રકારનો અરીસો વપરાય છે? જવાબ આવશે બહિર્ગોળ અરીસો। 3, દાંતના ડૉક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ માટે કરે છે? જવાબ આવશે અંતર્ગોળ અરીસો। 4, કયો લેન્સ મેગ્નીફાઇંગ ગ્લાસ તરીકે વપરાય છે? તો બહિર્ગોળ લેન્સ। 5, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, કેમેરા જેવા સાધનોમાં કયા પ્રકારનો લેન્સ વપરાય છે? જવાબ આવશે બહિર્ગોળ લેન્સ। 6, કયા લેન્સને અપસારી લેન્સ કહે છે? જવાબ આવશે અંતર્ગોળ લેન્સ। 7, કયો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપે છે? જવાબ આવશે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ। 8, પ્રિઝમ વડે સૂર્યનું 7 રંગોમાં છૂટા પડવું તે ઘટનાને શું કહે છે? જવાબ આવશે પ્રકાશનું વિભાજન। 9, સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે તેવી જાણકારી સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપી હતી? જવાબ આવશે ન્યૂટને। 10, મેઘધનુષ્ય સાંજે કઈ દિશામાં દેખાય? જવાબ આવશે પૂર્વ દિશા। પ્રશ્ન 4, નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું છે, અંતર્ગોળ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે નહીં તો ખોટું। 2,
બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક અને મોટું તથા આભાસી અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે, તો સાચું. 3. પ્રિઝમ વડે સફેદ પ્રકાશની 7 રંગોમાં છૂટી પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે, તો સાચું. 4. દરેક પ્રકારના અરીસા અને લેન્સ આભાસી પ્રતિબિંબ તો આપે છે જ, સાચું. 5. સ્કૂટરની હેડલાઇટ પરાવર્તક બહિર્ગોળ આકાર ધરાવે છે, તો ખોટું. 6. બહિર્ગોળ અરીસા વડે આપણે ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ, તો ખોટું. 7. અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે, તો ખોટું. 8. અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક, વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ, તો સાચું. 9. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી, તો ખોટું. 10. અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે, તો ખોટું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે, સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? તો જવાબ આવશે, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી ચત્તુ, વસ્તુના પરિમાણ જેવડું અને અરીસાની પાછળ મળે છે. પ્રશ્ન 2. બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાય છે? જવાબ આવશે, બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી ચત્તુ અને નાનું મળે છે. 3. અંતર્ગોળ અરીસામાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? જવાબ આવશે, વાસ્તવિક અને ઉલટું અથવા આભાસી અને ચત્તુ તેમજ વસ્તુના પરિમાણ કરતાં નાનું, સરખું કે મોટું હોઈ શકે છે. 4. બહિર્ગોળ લેન્સ કેવો હોય છે? જવાબ આવશે, બહિર્ગોળ લેન્સ વચ્ચેના ભાગમાં જાડો અને કિનારી તરફ પાતળો હોય છે. 5. અંતર્ગોળ લેન્સ કેવો હોય છે? જવાબ આવશે, અંતર્ગોળ લેન્સ કિનારી તરફ જાડો અને વચ્ચેના ભાગમાં પાતળો હોય છે. 6. કયા લેન્સને અભિસારી લેન્સ કહે છે? તો જવાબ છે, બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહે છે. 7. મેઘધનુષ્યના 7 રંગોના નામ ક્રમમાં જણાવો. તો લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી. 8. અંતર્ગોળ અરીસાનો એક ઉપયોગ જણાવો. તો દાંતના ડૉક્ટર દાંતની તપાસ માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. 9. કયા પ્રકારનો અરીસો વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ આપી શકે છે? જવાબ છે, અંતર્ગોળ અરીસો વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ આપી શકે છે. 10. કયા પ્રકારનો લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે? જવાબ છે, અંતર્ગોળ લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે. પ્રશ્ન 6. વ્યાખ્યા આપો. પ્રકાશનું પરાવર્તન. તો લીસી અને ચળકતી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, અંતર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો. તો 1. સ્કૂટર, મોટરકાર અને ટ્રેનની હેડલાઇટના પરાવર્તકો અંતર્ગોળ હોય છે. 2. દાંતના ડૉક્ટર દાંતની તપાસ માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. 3. આંખ, કાન, નાક અને ગળાની તપાસ કરતા ડૉક્ટર પણ વિસ્તૃત પ્રતિબિંબ જોવા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. 4. સેવિંગ મિરર તરીકે અંતર્ગોળ અરીસો વપરાય છે. 2. બહિર્ગોળ અરીસામાં રચાતા પ્રતિબિંબ વિશે સમજ આપો. પહેલું છે, બહિર્ગોળ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવી તેને ટેબલ પર મૂકો. 2. બહિર્ગોળ અરીસાથી 50 સેમી દૂર સરકતી મીણબત્તી ટેબલ પર મૂકો. 3. મીણબત્તીનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે. બહિર્ગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મળતા નથી અને તે વસ્તુ કરતાં નાનું હોય છે અને આભાસી હોય છે. પ્રશ્ન 3. બહિર્ગોળ લેન્સના ઉપયોગો જણાવો. તો પહેલું છે, બહિર્ગોળ લેન્સ દૂરની વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપ અને બાયનોક્યુલરમાં વપરાય છે. કેમેરા, સિનેમા પ્રોજેક્ટ, ચશ્મા વગેરેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. 3. સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા માટે વિપુલ દર્શક તથા સૂક્ષ્મદર્શક યંત્રમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. પ્રશ્ન 4. મેઘધનુષની ઘટના ટૂંકમાં સમજાવો. તો જવાબ છે, મેઘધનુષ્ય ચોમાસામાં કોઈકવાર જોવા મળે છે. સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી આકાશમાં સૂર્યની નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે. તે આકાશમાં મોટી ચાપ એટલે કે કમાન સ્વરૂપે ઘણા રંગો ધરાવતું દેખાય છે. તે કુદરતી ઘટના છે. પાણીના ટીપાંના સમૂહમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થવાથી પ્રકાશના વિભાજનને લીધે બનતી ઘટના છે.
મેઘધનુષ્યના 7 રંગો લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી છે. સવારે સૂર્ય પૂર્વમાં હોય ત્યારે મેઘધનુષ્ય પશ્ચિમમાં અને સાંજે સૂર્ય પશ્ચિમમાં હોય ત્યારે મેઘધનુષ્ય પૂર્વમાં દેખાય છે. બપોરે મેઘધનુષ્ય દેખાતું નથી. પ્રશ્ન 5. સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા આપો. તો સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ સીધું એટલે કે ચત્તું મળે છે અને તેનું પરિમાણ વસ્તુ જેટલું જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ